રાજકોટ શહેર અને જિલ્લાના ગામોમાં વરસાદી માહોલ। રાજકોટ જામનગર હાઈવે, રાજકોટ મોરબી હાઈવે પર વરસાદ। 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ વિસ્તારોમાં વરસાદ। દક્ષિણ રાજકોટના પીડી માલવીયા, ગોંડલ ચોકડી વિસ્તારોમાં પણ વરસાદ। પડધરી તાલુકાના સરળપદડ અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો। સારા વરસાદને પગલે કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકને ફાયદો। રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે। અત્યારે હું દ્રશ્યો બતાવીશ। રાજકોટમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ હાલ રાજકોટ શહેરની અંદર વરસાદ છે તેને વરસવાની શરૂઆત કરી દીધી છે। રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ આ જ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરીની વાત કરીએ તો પડધરી તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। લોધિકા તાલુકો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, કારણ કે જે રીતના પાકને વરસાદની જરૂર હતી તે જ રીતનો વરસાદ હાલ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ જિલ્લાની અંદર આ જ પ્રકારે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે પાકને વરસાદની જરૂરિયાત હતી। છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા અને પાણી પાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જોકે આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ હાલ વરસાદ છે, અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે અને તેને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો પાકને જે વરસાદની જરૂરિયાત હતી તે જ મુજબના વરસાદના કારણે ખેડૂતો છે તે ખુશીમાં જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ રાજકોટ શહેર છે તે રાજકોટ શહેરના રસ્તા ઉપર હાલ પાણીઓ વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।